દર વર્ષે 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે સ્ત્રીઓના અધિકારો, સમાનતા અને સશક્તિકરણની ઉજવણી માટે સમર્પિત છે। ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં સી ટીમ દ્વારા મહિલા, બાળકો અને સિનિયર સિટીઝન માટે કાર્યરત એક વિભાગ છે। સી ટીમમાં શીતલબેન નાઈએ મહિલા દિવસ નિમિત્તે સૌ નારી શક્તિને વંદન કર્યા હતા અને કહ્યું કે સ્ત્રીમાં ઘણી ખૂબીઓ હોય છે। તેઓ પત્ની, દીકરી, માતા તરીકેની પૂરેપૂરી જવાબદારી સાથે ઘર પરિવારની જવાબદારીઓ સંભાળે છે, પરંતુ હાલના જમાનામાં એક કામગીરીની સાથે માતાએ પોતાની દીકરી શિક્ષણ પૂરેપૂરું આપવું જોઈએ। હાલ સાયબર ફ્રોડના ઘણા કિસ્સા બન્યા છે, ત્યારે મહિલાઓએ ડરવાને બદલે સી ટીમ 100 નંબર પોલીસ હેલ્પલાઇનનો સંપર્ક કરવાની જરૂરથી સમસ્યાનો અંત આવી શકે છે। જ્યારે પણ પોલીસની જરૂર પડે અચૂક યાદ કરો। પોલીસ વિભાગ કાયદાના રક્ષણની સાથે તમારો મિત્ર છે। તમને ખુલ્લીને મહિલાઓ વાત કરશે તો કોઈ પણ સમસ્યાનો હલ આવી શકશે। હાલમાં ભુજ શહેરના અમુક શહેર માર્ગોમાં શાળા, કોલેજ તથા રસ્તાઓ પર ફરિયાદ પેટી પોલીસ વિભાગે લગાવેલી છે। ત્યાં ફરિયાદ પેટીમાં કાગળ લખો અને તેને ગુપ્ત રાખી ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ પેટી દર અઠવાડિયે ખોલવામાં આવે છે। દરેક મહિલાઓએ આપણી સંસ્કૃતિ અને પરિવારને ન ભૂલવું જોઈએ। જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં ભગવાન આવે છે। મહિલાઓએ ભણો, આગળ વધો અને નામ રોશન કરો તેવી શીખ આપી હતી। અમારી સી ટીમનું કાર્ય, સી એટલે તેણીની, મહિલાઓ માટે, તેણીની માટે, બાળકો માટે, સિનિયર સિટીઝન્સ માટે અમે એમની સાથે, એમના માટે, એમની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ। અને આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સૌ નારી શક્તિને લાખ લાખ વંદન। નારી શક્તિને આજના દિને અમારા તરફથી એક રિક્વેસ્ટ છે કે જે પણ માતા છે એ પોતાની દીકરીને, જે પણ સાસુ છે એ પોતાની વહુને અત્યારે શિક્ષણમાં આગળ વધારે ધપાવે। જે પણ બાપ પોતાની દીકરીને આગળ શિક્ષણમાં ધપાવે। કદાચ તમે કન્યાદાન ઓછું આપશો તો ચાલશે, પણ શિક્ષણ રૂપી દાન એ એને જિંદગીભર કામ લાગશે। એટલે શિક્ષણમાં આગળ ધપાવશે તો સમાજ 100% સુધરશે। અને એ દીકરી પોતાના પગભર થશે તો એને ક્યાંય પણ હાથ લાંબો કરવાની ક્યારેય પણ જરૂર પડે નહીં। અને હાલના આજના તબક્કે મહિલાઓને પણ એટલું કહું કે જે અત્યારે સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમના બનાવો બને છે, તો મહિલાઓ જરાક તમે ઉતાવળા ના થઈ અને આ સાયબર ક્રાઇમના, સાયબર ફ્રોડના ભોગ ના બનતા। ક્યારે પણ તમને મહિલાઓને કે અન્ય પબ્લિકના નાગરિકને જો પોલીસની જરૂર પડે તો 100 નંબર ઉપર, 181 ઉપર, અને આપણા આદરણીય એસપી સાહેબના હોય અત્યારે પોલીસ હેલ્પલાઇન નંબર અલગથી કાર્યરત કરેલ છે, તો તમે એમના ઉપર સંપર્ક કરી અને ડર્યા વગર, ડરો નહીં, નંબર ડાયલ કરો। તો ડર્યા વગર જે પણ તમારી રજૂઆત છે, તમારે કદાચ છે ને ક્યાંય ધ્યાને એવું કંઈ આવે છે તો ડર્યા વગર તમે અમારો સંપર્ક કરો। એ સિવાય ભુજ શહેરમાં શાળા, કોલેજોમાં, અલગ અલગ જાહેર જગ્યાઓમાં ફરિયાદ પેટી લગાવવામાં આવેલી છે। કદાચ તમે અમને રૂબરૂ કહેતા અચકાતા હો તો ફરિયાદ પેટીમાં તમારી રજૂઆત છે એ તમે લખીને એમાં રાખી શકો છો કે અહીંયા ભાઈ આવી રીતે ગેરપ્રવૃત્તિ થાય છે। તો એ ફરિયાદ પેટી અમારા તરફથી અઠવાડિયે 10 દિવસે ખોલવામાં આવે છે। તો તમારો જે પણ પ્રશ્ન હશે એનું નિરાકરણ કરવાનો 100% પ્રયત્ન કરીશું। પહેલાં તો આપણે છે ને આપણું જીવન શું છે એનાથી ઘણું બધું પેલું ડિપેન્ડ કરે છે કે આપણા મા બાપ કોણ છે, આપણા સંસ્કાર શું છે। ભલે અત્યારે કદાચ લોકો એવું કહે કે જમાનો કઈ તરફ જઈ રહ્યો છે ને આપણે કેમ, આપણે સંસ્કૃતિને નથી ભૂલવાની, આપણે આપણા મા બાપે આપેલા સંસ્કારને નથી ભૂલવાના। હું કયા પરિવારમાંથી આવું છું, હું કયા સમાજથી આવું છું એ નથી ભૂલવાનું। અત્યારે દેખાદેખીના યુગમાં દીકરીઓ કદાચ ભૂલી જાય છે કે હું કોણ છું, મારો પરિવાર શું છે, મારો પરિવાર માટે હું શું છું। તમે કોઈકની લક્ષ્મી છો, તમે કોઈકના ઘરની દીકરી છો, તમે ઇજ્જત છો, અને
લક્ષ્મીની તો પૂજા થાય છે, શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે. યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીઓની પૂજા થાય ત્યાં તો દેવતાઓ પણ વાસ કરે છે. એટલે દીકરીઓને પણ આજના દિને એક અમારી વિનંતી કે બેટા આપણે એવું કાંઈ પણ કાર્ય આપણે બસ માનભેર જીવીએ, સ્વમાનભેર જીવીએ અને આપણે એવું કંઈ પણ કાર્ય ક્યારેય પણ ના કરીએ કે જેના કારણે આપણા મા બાપ આપણા છેક મોસાળ પક્ષ સુધી એને નીચું જોવાનો વારો આવે. તમે બહુ ભણો, આગળ વધો અને મા બાપનું નામ રોશન કરો, એ શુભેચ્છાઓ.